મારું નામ પિયુષ કુમાર જીતસિંહરાજ, જી બનાસની ઉત્પાદક સહકારી મિલ્ક ચેરમેન છું. જી આજે આપ કલેક્ટર કચેરીમાં કેમ આવવું પડ્યું? કલેક્ટર કચેરીમાં જ્યારે અમે 27/9/2024ની સાધારણ સભા જ્યારે મળી હતી, એમાં અમારો 3 મુદ્દાનો કાર્યક્રમ હતો. 3 મુદ્દાના કાર્યક્રમમાં જે એમને ઠરાવ કર્યો એ ઠરાવની કોઈ અમલવારી ના કરી, એટલે આજે અમારે કલેક્ટર સાહેબને અને એમડી સાહેબને આવેદનપત્ર આપવા આવવું પડ્યું. કારણ કે આ લોકો જે અમૂલમાં જે શાસન છે એ શાસન તમે જે કંપની જેવું બનાવેલું. અમૂલ એક સંસ્થા છે, તો સંસ્થાની અંદર જે કામ થતું હોય એ એમને કંપની પોતાની માલિકી સમજો, એમના બાપની જાગીર હોય એમ એવું વર્તન કરે છે. અને એ લોકો એટલા બધા ભ્રષ્ટાચાર બની ગયા છે, કારણ કે 25-25 લાખ રૂપિયા લઈને જે બહારના જિલ્લાના વ્યક્તિઓને ભરતી કરવી. આપણે એવું કહ્યું ભાઈ આણંદ, ખેડા, મહીસાગર જિલ્લાના જે સભાસદો હોય અને એમના દીકરા દીકરી જો ક્વોલિફાય થાય તો એમની ભરતી કરવી. એની જગ્યાએ હમણાં પણ એમણે બહારના જિલ્લાના ભરતી કરી 25-25 લાખ રૂપિયા. એ પૈસા લઈને જ લોકોને ખરીદવા માટે, કારણ કે અમૂલની ચૂંટણી આવી રહી છે, તો એ પૈસાથી ખરીદી પાછું ફરી અમને ચૂંટાઈને આપવું છે. આપના આ પ્રશ્નો માટે અમૂલના હાલના ડિરેક્ટરોમાંથી કોનો સહયોગ આપને મળ્યો છે? હાલમાંથી અહીંયા સંજયભાઈ પટેલ છે, રાજેન્દ્રસિંહ પરમાર છે, પછી પેલા મહેમદાવાદ છે, એ 4-5 ડિરેક્ટરનો સહકાર મળ્યો છે અને એ પણ એમના બોર્ડમાં અવાજ ઉઠાવે છે. તેમ છતાં બી આ લોકોને કાંઈ જ વિરોધ કર્યા કરે અને આ સરકારમાં ખબર નહીં આખલા જેવા બેસી ગયા છે. માતરમાંથી ચૂંટાયેલા કેસરીસિંહ ભાજપના ધારાસભ્ય હતા, હાલમાં એ અમૂલના પશુપાલકો પાસે છે, શું કહેશો? કેસરીસિંહ ધારાસભ્ય છે પણ સાચો અવાજ ઉઠાવનાર વ્યક્તિ છે. હું પણ ભારતીય જનતા પાર્ટીમાં જ છું, પણ મારે એક જ વસ્તુ પશુપાલકોનું હિત, મારા ગામના ખેડૂતોનું હિત એ જોવા માટે ભલે પાર્ટીમાં રહ્યા, પણ પાર્ટી જો ખરેખર પાર્ટીના લોકો આવું વિરુદ્ધ કાર્ય કરતા હોય તો અમારે આનો અવાજ ઉઠાવવો જોઈએ. અને જે બધા મૂગા મોઢે જે બેસી રહ્યા છે, જે અંધભક્તો છે, ગોબર ભક્તો, એમને પણ સમજવાની જરૂર છે કે હવે જાગો, નહીં તો આ લોકો એ કરી અને તમારું અહિત કરશે. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં રહેવું એટલે અંધભક્ત બનીને નથી રહેવાનું. અવાજ જે છે જે ખોટું કરી એની સામે અવાજ ઉઠાવો એ આપણો ધર્મ છે. નજીકના જ દિવસમાં ભારતના ગૃહમંત્રી અમૂલની મુલાકાતે છે, ડેરીના ચેરમેન તરીકે આપ શું કરશો? અમે જ્યારે સહકારના મંત્રી અમિતભાઈ શાહ સાહેબ જ્યારે અમૂલમાં આવવાના હોય તો અમે એમને પણ રજૂઆત કરવા માંગીએ છીએ કે સાહેબ તમે જુઓ અમૂલમાં આટલો બધો મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો, તો તમે આનું નિરાકરણ કરો. કારણ કે આ બધા જે બની બેઠેલા નેતાઓ છે એમને તો એક જ વસ્તુ છે, પૈસા લાવો અને ખાઓ. કારણ કે પૈસાથી જ મહત્વ છે. જી પહેલામાં પહેલું તો એક ખરેખરમાં અમિતભાઈ શાહ સાહેબને પણ અમારે એક રજૂઆત કરવી છે કે જે અત્યારે અમૂલમાં મોટા ભાગના કોન્ટ્રાક્ટર એક નવસારીના ભાઈ છે, એમની પાસે 90% જેટલો અમૂલનો કોન્ટ્રાક્ટ, જે અમૂલનું રો મટીરિયલ આવે એ રો મટીરિયલ તમે જુઓ, દાણ પણ ખવડાવી ના શકાય એવું રો મટીરિયલ આવે. અને એમને એવા જ નક્કી કરે છે, જે કોન્ટ્રાક્ટર છે એ જ નક્કી કરે છે, પૈસા આપીને કોને ચેરમેન બનાવો, કોને વાઇસ ચેરમેન બનાવો એ જ નક્કી કરે છે. અને એમનું નામ છે દીપુભાઈ કરી. અને જે પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે એમના નજીકના વ્યક્તિ છે. દીપુભાઈનું પૂરું નામ જણાવી શકશો? દીપુભાઈ કોન્ટ્રાક્ટર છે. આપ ભારતીય જનતા પાર્ટીમાં છો, ભારતીય જનતા પાર્ટીની સામેની રજૂઆતના કારણે આપને સસ્પેન્ડ કરવામાં આવશે તો આપ શું પગલાં લેશો? અને સસ્પેન્ડ કાલે કરતા તો આજે કરે, પણ સાચું બોલવામાં કોઈ જાતની શરમ રાખવાની નથી.